આબિદ સુરતી સાહેબ, સિંધુમતી સબકાલ એની વાતો કરેલી હતી. ત્યાર પછી આપણે જે પેજ નંબર 29 ઉપર, પેજ નંબર 29 એટલે તમારી જમણી બાજુનું પાનું હોય, અને એમાં જે અરુણ કૃષ્ણમૂર્તિનો જે ફોટો આપ્યો છે અને એની થોડીક એક બ્રીફિંગ આપ્યું છે, અને બ્રીફિંગ કહેવાય. એટલે હવે આખો પાઠમાં આ જ બધી વાતો હશે, એનો સાર આપી દીધો કે આમાં આવું આવું પાઠમાં આવવાનું છે. અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરે એક એનજીઓ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરેલી. શરૂઆત એમણે ટર્ટલ વોક ટર્ટલ વોક એનાથી એમણે શરૂઆત કરેલી, અને ત્યાર પછી ધીમે ધીમે કરતા એમનું કામ ફેલાયું. અને આજની તારીખમાં અરુણ અને એમની વોલ્યુન્ટિયર્સની જે ટીમ ખરી એ સમથિંગ અહીં એવું જે કીધું છે તે પ્રમાણે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર, પુડુચેરી આટલા જગ્યા પર એ લોકો કામ કરે છે. શું કામ કરે છે એ પણ અહીં આપ્યું છે કે એની ટીમ ક્લીન્સ લેક્સ તળાવો સાફ કરે છે, બીચીસ એટલે કે દરિયા કિનારાઓ સાફ કરે છે, ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરે છે, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષિત કરે છે, જાગૃત કરે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા પેપર બેગ પણ એ લોકો તૈયાર કરે છે. Arun's team has students who join him even when they were in class 7. 7મા ધોરણથી એની સાથે જોડાયેલા હતા, અને 5 વર્ષ પછી પણ એની સાથે જોડાયેલા રહ્યા છે. સમથિંગ આટલું આપણે જોયેલું હતું. હવે પહેલો ક્વેશ્ચન આવે, ઇન્ટરવ્યુ હવે ચાલુ થાય છે કે ઇન્ટરવ્યુ આપણા માટે બિલકુલ નવો નથી. ઇન્ટરવ્યુ આપણા માટે બિલકુલ નવો નથી. 8મા ધોરણમાં તમારું જે સેમેસ્ટર 1 યુનિટ 1 પેજ 1 એક્ટિવિટી 1 પર સુનિતા વિલિયમ્સનો એક ઇન્ટરવ્યુ આપેલો હતો. 9મા ધોરણમાં તમને પાછું કંઈક આવ્યું, બે વસ્તુ આવી. એક તો તમને આપેલું હતું યુનિટ નંબર 7, જેમાં બધા સવાલ જવાબ વાળો પાઠ હતો, વિડીયો કોન્ફરન્સની બધી ચર્ચા કરી હતી, એડોલેસન્સ સ્પીક વાળું. અને પાછું 9મા ધોરણમાં પેજ નંબર 83 ઉપર માઇકલ ફ્લેપ્સનો ઇન્ટરવ્યુ આપેલો હતો. જોયું હોય તો કદાચ. ની ધ્યાન હોય. વર્લ્ડનો નંબર 1 સ્વિમર છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ એના નામે છે, કે ભાઈ કેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવેલા. એક માણસ કેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે? 2 બનાવે, 3 બનાવે, 4 બનાવે, 5 બનાવે. એક માણસ ઓલિમ્પિક્સમાં કેટલા ગોલ્ડ મેડલ જીતી શકે એનો વર્લ્ડ રેકોર્ડ એને બનાવી નાખ્યો. 30 35 ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં લઈ આવે. તો એ ઇન્ટરવ્યુ વાળું આપણે લાસ્ટ યર પણ જોયેલું હતું. આ વખતે કે આખો પાઠ જ આના વિશે છે. અને અચ્છા, વિચ એક્સપિરિયન્સ શબ્દનો અર્થ થશે, હેલો, એક્સપિરિયન્સ એટલે અનુભવ. હેલો, એક્સપિરિયન્સ એટલે અનુભવ. એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર છેલ્લો ડી ની લગાવો તો ચાલે. ઇન્સ્પાયર એટલે પ્રેરવું, પ્રેરણા આપવી. ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે કામ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય કે તમારી ભાઈ પહેલી પ્રવૃત્તિ કઈ હતી? વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી? અરુણે એના મિત્રો સાથે એના ઘરની નજીકનું એક જે તળાવ ખરું એ સાફ કરેલું, એ એની પહેલી પ્રવૃત્તિ હતી. કઈ પ્રવૃત્તિ પહેલી કરેલી એને? એના ઘરની નજીક જે તળાવ હતું તે એના મિત્રો સાથે સાફ કરેલો, એ એની પહેલી એક્ટિવિટી. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની નજીક એક સુંદર તળાવ છે. કોના ઘરની નજીક, તારા કે મારા? અરુણની વાત ચાલે છે, પણ તમે જવાબ લખો ત્યારે એવું જ લખો. અહીંયા સવાલ પૂછું છું, અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી એક્ટિવિટી, તમે તમારી પહેલી એક્ટિવિટી લખે, તેનો શું અમારે મતલબ છે?
મારા ઘરની નજીક એક તળાવ હતું. આઈ મેટ અપ વિથ માય ફ્રેન્ડ્સ. આઈ ક્લીન ધ લેક. તે હું કર્યું તે કોઈ મતલબ નથી. અરુણ કૃષ્ણમૂર્તિ હું કર્યું તે બોલ. તું તારી કથા બંધ કર. A beautiful lake next to my house. મારા ઘરની નજીક એક સુંદર તળાવ હતું. Which once had a lot of birds. જેમાં સુંદર સુંદર પક્ષીઓ આવતા. ફ્રોગ્સ એટલે કે દેડકાઓ આવતા. સ્નેક્સ સાપ પણ સુંદર સુંદર આવતા. પેલા નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર પેલા કે ને ये सांप देखिए कितना सुंदर है. એટલે ઈજા ઘરે ને કે અમને હું કામ બતાવ્યા કરે છે. Was heavily polluted. એ જે તળાવ હતું તે ખૂબ જ હેવીલી પોલ્યુટેડ, ખૂબ જ અતિશય પ્રદૂષિત થઈ ગયું. એ પ્રદૂષિત કેવી રીતે થાય? ઓકે. It led to the spread of mosquitoes. ઘણા તો બોલતા ને ઓહે સાહેબ કઈ મોસ્ક્વિટોઝ એ રીતે બોલી શકો ટુકડે ટુકડે. મોસ્ક્વિટોઝ. મોસ્ક્વિટોઝ એટલે કે મચ્છર. એક મચ્છર સાલા. તેમાંથી ગંદકી થઈ, કાદવ કીચડ બધું બધા કે ને કે કચરું બધું ત્યાં જ ફેંકી જાય આપણી જેમ. અને 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 એને કારણે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થવા માંડ્યો. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ. સુંદર જગ્યા હતી. એ સુંદર જગ્યાને ઇન્ટુ એન અગલી નેબરહુડ. ભંગાર થઈ ગયો. આજુબાજુનો વિસ્તાર પહેલા તો ત્યાં બેસવા જ હતા. હવે ત્યાંથી પસાર થાય તો સાલું કે ને મોઢું ફેરી લઈને નાખો બંધ કરી દે. શિયાલા યાર. ધીસ હર્ટ મી બેડલી. આનાથી મને બહુ દુઃખ થયું, મને બહુ ખરાબ લાગ્યું. મારી લાગણીઓને ઠેસ પહોંચી. ધીસ હર્ટ મી બેડલી. હર્ટ શબ્દનો અર્થ આ થાય, ઈજા કરવી. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. મારે એના માટે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર. અમે અત્યારે 17મી એપ્રિલે તમારી જ્યારે પરીક્ષા પતી ને તે દિવસે કાર્યક્રમ રાખેલું ગેટ ટુગેધર. ભેગા થવું, ભેગા થવું. વિથ અ કપલ ઓફ માય, હે સર કપલ, બે નાલાયક. કપલ નો અર્થ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, મારા બે ચાર મિત્રો. સર કપલ એ જ આવે. કપલ ઓફ વીક્સ પણ આવે. એટલે સાહેબ કપલ લોકોનું વીક એવું એમ ની. કપલ ઓફ વીક્સ એટલે બે ચાર અઠવાડિયા. કપલ ઓફ આવર્સ બે ચાર કલાક. કપલ ઓફ બુક્સ બે ચાર બુક્સ મેં લીધી. આ તો કપલ એટલે એક જ મગજમાં ઘૂસી ગયેલું. સારા શબ્દોના કન્સેપ્ટ જ સમજ નથી પડતી. કોઈને ડાર્લિંગ કહે તો પાછા કે ને કે જોની પાલો માસ્તર જો ડાર્લિંગ ડાર્લિંગ. ડાર્લિંગ એટલે વહાલી વ્યક્તિ. ડાર્લિંગ એટલે વહાલી વ્યક્તિ. સ્વીટ હાર્ટ. સ્વીટ હાર્ટ. જેના હૃદયમાં બધા પ્રત્યે મીઠાશ છે, બધા પ્રત્યે સારો ભાવ છે, એને સ્વીટ હાર્ટેડ પર્સન કહેવાય. પણ આપણે તો કઈ ભલતું જ લઈને બેસી જઈએ. સાલા હું તો કે બોર્ડ પર તારીખ લખતો હતો ગયા 2-4-6 મહિના પહેલા, ગયા વર્ષે. પેલા તારીખ લખ સર. મેં કીધું ભાઈ બેહી જા, આજે 1 જાન્યુઆરી છે. તે તો હું તારીખ લખવા જાઉં ને ત્યાં જ આમ પેલું આટલે આટલે આવ્યું ને ફર્સ્ટ, અને પછી કે ને કીધું તારીખ લખો. સર મેં કીધું શું થયું? સર મેં કીધું બેટા એ તારી જાનું નથી, આ જાન્યુઆરી છે. તારી જાનું તારા પર આરી ફેરવે. મને મહિનો તો લખવા દે બરાબર. અલા યાર ખતરનાક પબ્લિક આવેલા યાર. With a couple of my friends, મારા બે ચાર મિત્રો સાથે ભેગો થયો and cleaned the pond next to my house. અરુણ કૃષ્ણમૂર્તિએ એના ઘરની પાસે જે તળાવ હતું તે સાફ કરલું. તારી વાત નથી કરવાની. મેં મારા ઘરની પાસેનું તળાવ સાફ કર્યું. જા એમાં ડૂબી જા. This was the first activity. આ એની પહેલી પ્રવૃત્તિ હતી. પહેલા આવું હતું બેટા, પેલા આવું હતું. આ હા હા હા. અને પછી આ સુંદર મજાનું. હું અહીંયા છું, તમે સાબિતીમાં રહેજો. બસ હવે આજુબાજુ વાળા 2 જણનું તો આવું થઈ ગયેલું છે. બિફોર અને આફ્ટર. દીદી અહીંયા
એક બીજો ક્વેશ્ચન એ પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? આવું કામ કરવું હોય કે સાહેબ અમને પણ આવું કરવું છે, કામ સારું છે, અમારે પણ એમાં ઇન્ટરેસ્ટ છે એમ, પણ તમારા મમ્મી પપ્પા કરવા દે ખરા? ત્યાં તળાવ સાફ કરવા જવાનો તું તારામાં બુદ્ધિનો છાંટો છે. તું પહેલા તારું મગજ સાફ કર. ખતમ થઈ ગઈ સફાઈ. પાછા પપ્પા જે ખરા મમ્મી પર ગરમ થાય. હમણે કે આ તારતારાને કઈ સમજાવ, બુદ્ધિનો છાંટો છે ને આમાં, હું ઢોઈકાળા એને, તને સાફ કરી નાખા સાલા. અઘરો ખેલ કરી નાખે અમુક વાલીઓ તો પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી શું સપોર્ટ મળ્યો એમ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? યુનિટ નંબર 1 માં પણ આ શબ્દ આવેલો. યુનિટ નંબર 1 માં પણ આ શબ્દ આવેલો હતો. પેજ નંબર 3 ઉપર, પેજ નંબર 3 ઉપર પલક્કડ વાળો જે ભાગ હતો તેમાં ઉપરથી 6ઠ્ઠી કે 7મી લીટીમાં પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, ફેમિલી કન્ફ્લિક્ટ આવો શબ્દ આવેલો હતો. ઓ દીદી, મેં જમણી બાજુ કીધું. 5મી 6ઠ્ઠી લીટીમાં જુઓ. પછી પાછો આપણને યુનિટ નંબર 2 માં તો આની શોર્ટ નોટ આવી ગયેલી. ધ કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ વિથ ઇટસેલ્ફ. જો મારી ભૂલ નહીં થતી હોય તો એ કદાચ પાના નંબર 27 પર હતું. નહીં, 27 પર તો આ ચાલુ થઈ જાય છે. 25 કેવું કંઈક હશે કદાચ. ઓ દીદી, 25 નંબરનું પાનું. જોઈ લે આગળ પાછળ કઈ હશે હવે તા. 23 23 23 23 23 અને કરી નાખીએ કન્ફર્મ, કા ના વાંધો છે. પાનું ખોલો. એનીવે, અને અત્યારે આ પાછો ત્રીજી વાર આવ્યો. જ્યારે પહેલા યુનિટમાં આવે ત્યારે જ હું અહીંયા હાઇલાઇટ કરાવી દેતો હોઉં છું. કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. નેચરલ છે કે આ બધું કરવું હોય તો અભ્યાસમાં ભાઈ તમે કેવા હતા? અભ્યાસમાં કે 17 વર્ષની ઉંમરે તો એનજીઓ ની સ્થાપના કરી દીધી. મતલબ પ્રવૃત્તિ ત્યાર પહેલાની ચાલુ કરી હશે. એનજીઓ ની સ્થાપના કેમ ડાયરેક્ટ નહીં કરાય, તમારે એના માટે પણ થોડી એક પ્રક્રિયા હોય. એ પ્રક્રિયા ફોલો કરવી પડે. તમારે બતાવવું પડે કે અમે કંઈક કામ કરીએ છીએ, ત્યાર પછી એનજીઓમાં રજીસ્ટર્ડ કરાય. એટલે એ પહેલેથી કામ કરતો હશે. તો ભાઈ તારો અભ્યાસ અને તારી એક્ટિવિટી આ બેમાં કોઈ દિવસ કંઈક કન્ફ્લિક્ટ નહીં થયો? આ બેમાં કંઈક વિવાદ નહીં થયો? આપણે આયોજન કર્યું હોય કે જો આપણે કે ને કે યોગા દિવસ આવે છે ને, તે દિવસે આપણે સરસ મજાના યોગાનો કાર્યક્રમ રાખીશું, અને તે જ દિવસે કદાચ સ્કૂલમાં ટેસ્ટ પણ રાખી દઈએ. સ્કૂલમાં તો નહીં રાખે પણ ટ્યુશનમાં ટેસ્ટ રાખી દે. એવું કંઈક કોઈ દિવસ સંઘર્ષ નહીં થતો હતો? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. હાઇલાઇટ કરીએ, હાઇલાઇટ કરીએ, હાઇલાઇટ કરીએ. મારા વાલી જે ખરા બહુ સપોર્ટિવ હતા. મને મારા ઇન્ટરેસ્ટને, મારી પ્રવૃત્તિને ટેકો આપે એવા હતા. સર આ કે ને કે અમારા વાલીઓને કઈ સમજાવો. who understood that my interest was the environment. જેમને સમજાઈ ગયું હતું કે મને પર્યાવરણમાં રસ છે, મને પર્યાવરણમાં રસ છે. they have never stopped me from doing what I want. મારે જે કરવું હોય તેમાં મને ક્યારે રોકતા નહીં. સર, એક આ અરુણના માતા પિતા છે, કેટલા સપોર્ટિવ. એને જે કરવું હોય તે કરવા દેતા, એને કોઈ દિવસ રોકતા નહીં. અને એક સાહેબ અમારા વાલી છે જે અમને રોકે પણ, ટોકે પણ, ને ગમપાક ગમપાક ઠોકે પણ. સાહેબ સમજાવો અમારા વાલીને કઈ. તારાભાઈ કે નહીં, આ બિચારો સારા કર્મ કરતો ને આપણે તો વોટ્સઅપ પર ડીપી માં લખેલો હોય કર્મ નહીં કાંડ કરો. ઓન માય પાર્ટ, અને મારી બાજુ બેટા આ પણ પહેલા જોઈ લો.
on my part, મારી બાજુ, I also made sure that I did not fail my parents in any way. હું મારા માતા પિતાને ક્યારે પણ કોઈ પણ બાબતે નિરાશ નહીં કરતો. આપણું તો રિઝલ્ટ જ એવું આવે. આપણે રિઝલ્ટ લઈને પિતાજી પાસે જઈએ, પપ્પા થોડું મન મજબૂત કરી લેજો. કેમ બેટા, શું થયું? પિતાજી આ મારું રિઝલ્ટ છે. રિઝલ્ટ જોઈને બાપા કહીએ, બેટા હું તો મન મજબૂત કરી લેવા, પણ હવે તું બેટા બરડો મજબૂત કરી લે. ગંભાગ ગંભાગ ગંભાગ, તને સર્વિસ કરવાનો ટાઈમ આવી ગયેલો છે. હસતી છે કે રડતી છે? તે તો અરે જીવતા છે અમે હલા યાર. અમુક તો કદાચ કહેતો પેલું કે ને કે જોરમાં રે કેતન સાહેબ. તું તો છે જ એડવાન્સ. I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did. હું જે કંઈ પણ કરતો એની માહિતી મારા માતા પિતાને હું આપતો. આપણે જે કંઈ પણ કરીએ એની બિલકુલ માહિતી નહીં આપીએ. સાહેબ માહિતીઓ અપાય એવી નથી. તમે હું યાર સાહેબ સમજો, અમે મતલબ and took their advice. આપણે જે કરીએ, તમે લોકો જે કાંડ કરતા હોય તેની માહિતી વાલીને આપીએ અને એમની એડવાઇસ લી, પપ્પા આમાં શું કરાય? જસ્ટ ઇમેજિન. ભાઈ કેટલા લોકો પોતાના બધા કાંડ જે ખરા તે માતા પિતાને જણાવે છે? હાથ ઊંચો કરો. કોણ કોણ સલાહ લે છે મમ્મી પપ્પાની? આવા જો. બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન, કઈ કામ કરતા પહેલા માતા પિતાની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ, શિક્ષકો હતા. આર્યા લેવ સલાહ. તમારી જનરેશન ને હું સલાહ આપે? આજની પેઢી, ઓ પેલી આજની પેઢી સવારે પ્રેમમાં, બપોરે વેમમાં, સાંજે ડેમમાં. બોલો શ્રી રામ. લેજે પેલો ફ્રી સ્ટાઇલ, અહીંયા ધ્યાન આપજે. આઈ હેવ ટીચર્સ, મને એવા શિક્ષકો મળેલા who taught me how to go about things. કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ કામ હોય એને કઈ રીતે મતલબ હેન્ડલ કરવું એ મને શીખવતા. they also taught me they also taught me they also taught me humility. હેલો, આ શબ્દ ચેક કરો. આ હ્યુમિલિટી છે. હ્યુમિલિટીનો અર્થ થાય નમ્રતા, જે તમારી જનરેશનમાં રેરેસ્ટ ઓફ રેર કેસમાં જોવા મળે. આપણે શિક્ષકો વિશે એક વચનમાં વાત કરવા વાળા વિદ્યાર્થીઓ છીએ. આખી જનરેશન જ તમારી આવી કે પેલી ગુજરાતી વાળી આવી એક વચનમાં. પેલો કે ને કે અંગ્રેજી વાળો આવ્યો, પેલી સંસ્કૃત વાળી તો એવી જ છે. આ આપણી લેંગ્વેજ આવી હોય, આપણી લેંગ્વેજ આવી હોય અને એમાં આપણે માતા પિતાને પણ અમુક વખત તો બાકાત નથી રાખતા કે મારો ડોહો હલા એવો જ હલા યાર. આ લેંગ્વેજ હોય આપણી. હવે એ જનરેશનને હેન્ડલ કરી, પાછા વાલી અમને કે સાહેબ એને જરાક બરાબર કે ને કે તમે રિમાન્ડ પર લેજો. એટલે હવે યાર અમારે શું લેવાનું રિમાન્ડ પર? તમને નથી ગાંઠતા તો અમને તો કેવી રીતે ગાંઠવાના? એટલે અઘરો ખેલ થઈ ગયો. ને પાછા રિમાન્ડ પર લઈ લીધા હોય તો કે ને કે વાલી સીધા દોડીને મારા પોયરાને કોણે અડાઈ કહો. એટલે અઘરો ખેલ થઈ જાય છે, અઘરો ખેલ થઈ જાય છે. આ છે હ્યુમિલિટી અને આ શબ્દ છે હ્યુમેનિટી. આનો અર્થ થાય માનવતા. ઓરિજિનલ શબ્દ મેન, એના પરથી હ્યુમેન, એના પરથી હ્યુમેનિટી. so that I did not become snobbish. પાછળ ગ્લોસરીમાં આપ્યું છે સ્નોબિશ નો અર્થ થશે ઘમંડી. એવું જ ને? ચેક કરો ચેક કરો. અને એરોગન્ટ, એરોગન્ટ શબ્દ પણ આપ્યો છે.
શોબાજી વાળો, શોબાજી વાળો. અમુક અમુક તમારે એવા સ્કૂલમાં પણ એવા શિક્ષકો હોય, તમારા મિત્રો એવા હોય. હરખો બેજેલા, હું કોણ છું તને ખબર છે? નહીં. આવો અઘરો ખેલ હોય. શિક્ષકો પણ આવા ઇગોઇસ્ટિક નેચર વાળા હોય. સ્નોબિસ જરાક મને આ સ્નોબિસ નો મિનિંગ જો ને કદાચ જિદ્દી થાય છે. સ્નોબિસ એટલે ઘમંડી છો. હા, દંભી. એ બધું સરખું સરખું જ એમ. હમ હમ હે, બાકી સબ પાની કમ હે, કભી કભી લગતા કે સાલા અપુની જ ભગવાન હે. આ બધું મતલબ સમજવાનું આ દંભ, શોબાજી. હા. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, નિયમ પ્રમાણે, નિયમ પ્રમાણે, નિયમ પ્રમાણે, સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે આવે. તો અને ટુ વાળું ક્રિયાપદ પણ આવે. થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ પર, હું આ બધું પર્યાવરણનું કામ કરું છું, હું બહુ મોટો માણસ છું. નહીં ભાઈ, તારે કે ને કે સાફ સફાઈ તું કરે છે એટલે આમ કામ કોઈ મોટું નથી હોતું, પણ માપમાં રહે છે. પોતાની જાતને બહુ સુપરસ્ટાર નહીં સમજવા માંડતો. ધે ટોટ મી ટુ બી સિમ્પલ, એમણે મને સરળ રહેતા, સાદું રહેતા શીખવ્યું. એ મારા જે ઇંગ્લિશના જે ગુરુ હતા ગુમાનસિંહ સાહેબ, એ પણ મને એવું કહી ગયેલા કે કેતનભાઈ આપણે કે ને કે કોઈ દિવસ એવું નહીં સમજવું કે આપણને બધું આવડે છે. ઇવન અમારા જે કોલેજના પ્રોફેસર હતા સીજે દેસાઈ સાહેબ, પીએચડી ઇંગ્લિશમાં, પીએચડી કોલેજના પ્રિન્સિપાલ બનેલા, એમના લખેલા પુસ્તકો માર્કેટમાં વેચાય, એ પણ કહેતા એ ડિક્શનરી લઈને આવતા ₹50 વાળી, એમ ભૂરા કલરની. મેં કીધું સર તમને ડિક્શનરીની શું જરૂર પડે? કેમ? સર તમે તો પીએચડી. તો સર પીએચડી એટલે તો મતલબ બહુ ઊંચી ડિગ્રી એમ. તમે કે ભગવાન થોડા છે એમ કે, અમે કે ભગવાન થોડા છે એમ કે, એ તો કોઈ એક વિષયમાં મેં પીએચડી કરી એમ કે, બધું આપણને ઇંગ્લિશ નથી આવડી જવાનું એમ કે એનાથી. મેં કીધું અઘરો કેસ. આપણને તો એમ જ છે કે આ MBA મને બધું આવડે. પીએચડી થયેલા કોલેજના પ્રિન્સિપાલ જે ખરા, જેના પુસ્તકો માર્કેટમાં હોય, એ સાહેબ જેમ કહેતા હોય કે તો મેં એક વિષય કેતન જે હતો એના પર પીએચડી કરેલો, મને બધું ઇંગ્લિશ નહીં આવડે. મેં કીધું અઘરો ખેલ આ તો. આપણામાંથી કદાચ અઘરો ખેલ એ છે કે આપણામાંથી કોઈની પાસે ડિક્શનરી નહીં હોય હમણાં. They taught me to be simple and keep learning all the time. હંમેશા શીખતા રહેજો. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ સામાજિક કાર્યકર નથી. હું કોઈ સામાજિક કાર્યકર નથી. નહીં તો એની પાસે દોડી જાય કે અરુણભાઈ કે ને કે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે તો મારી સ્કૂલની ફી ભરી દો ની. સ્કૂલની ફી બેટા પર્યાવરણમાં નહીં આવે. અમે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છે. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છું ભાઈ. હું પર્યાવરણ માટે કામ કરું. મારું જે કામ મેં જે મને પસંદ છે, તારી પરિસ્થિતિ ખરાબ હશે, વસ્તુ બરાબર છે, કદાચ ના પાડી પણ શકે. અરુણભાઈ તમે કે ને કે રક્તદાનનો બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવાની, એ મારામાં નહીં આવે. હું પર્યાવરણ માટે કામ કરીશ, રક્તદાન બીજા બધા કરશે. પછી બધા બધું જ કરવા લાગી જાય તો થઈ રહ્યું કલ્યાણ. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ઓલ ધીસ વર્ક. આ કામ કરીને ભાઈ ઘણું બધું શીખવા મળ્યું છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ફર્ધર શબ્દનો અર્થ થાય વધારવું. તમારી શાળા અને તમારી કોલેજે તમારો ઇન્ટરેસ્ટ કઈ રીતે વધાર્યો? બાકી ઘટાડી પણ શકે. બેજા છાનો માનો હવે પર્યાવરણ માટે કામ કરે, તું પર્યાવરણ વિષયમાં સમાજ વિદ્યામાં પહેલા બની શકે. પણ સ્કૂલમાં ઘણી બધી એવી એક્ટિવિટી થતી હોય, વક્તૃત્વ સ્પર્ધા થતી હોય, નિબંધ સ્પર્ધા થતી હોય, ડ્રોઈંગ કોમ્પિટિશન થતી હોય. આ બધામાં અલગ અલગ થીમ રાખવામાં આવી હોય કે ભાઈ તમે તમારી જે પસંદગીની થીમ છે તે પસંદ કરો ને એના પર બોલો, લખો, ડ્રોઈંગ કરો. ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવતી હોય, એનો હેતુ જ આ હોય છે. આપણે તો એમાં ભાગ લેતા નહીં હોઈએ.
50 જણનો ક્લાસ હોય તો તેમાં 2 જણા પણ માંડ માંડ તૈયાર થતા હોય વક્તૃત્વ સ્પર્ધામાં અને નિબંધ સ્પર્ધામાં. આમાંથી કેટલા જણાએ ગયા વર્ષે 9મા ધોરણમાં ભણતી વખતે આપણા વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલો? જરા હેડ લેવલથી ઊંચો હાથ કરજો, નહીં તો અમુક તો બેન્ચની નીચે આંગળી ઊંચી કરે. 4 જણા સાથે જ બેઠેલા છે ને એક આ 5. નિબંધ સ્પર્ધા વાળા કેટલા? નિબંધ સ્પર્ધામાં હું ભાગ લીધો હોય? અચ્છા અચ્છા, એમાં વધારે 4 ને 3 7 જેવા. ભાઈ આ બધું તો બધું કચ્છનું રણ જ આ બાજુ આવી ગયેલું છે જાણે. બસ 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 બસ, મૂકી દો મૂકી દો. આપણે સાહેબ પબજી, ફ્રી ફાયર, સાહેબ એનું કઈક ગોઠવો, આપણે એમાં ભાગ લેવો. both my school and college both my school and college had plenty, વિપુલ જેને આપણે કહીએ પુષ્કળ પ્રમાણમાં, of green cover, પુષ્કળ હરિયાળી હતી, and both were home to several વિવિધ, અલગ અલગ, જુદા જુદા other life forms, બીજા પણ ત્યાં જીવો રહેતા. This made me understand their importance, આનાથી મને એમનું અગત્યતા સમજાય. How beautiful they are and why we need to protect them. એ કેટલા સુંદર દેખાતા હોય અને આપણે શા માટે એમને બચાવવા જોઈએ, એમનું રક્ષણ કરવું જોઈએ. These animals are on their own. આ પ્રાણીઓ પોતાના પર જ બધું ગુજરાન ચલાવતા હોય, પોતાના પર જ બધું એમનું આત્મનિર્ભર જેને આપણે કહીએ. આપણે તો તકલીફ એ છે કે સવારે ઉઠીએ ત્યારથી બીજા પર આધાર રાખતા હોઈએ. આપણને આપણું બેગ નહીં મળતું હોય, આપણને આપણા કપડાં નહીં મળતા હોય, પાણી મમ્મી ગરમ કરે તો પોયરો નહીં. આપણે તો હાલત એવી હોય. પાછું કે ને કે ચા નાસ્તો કે ને ફિક્સ જગ્યા પર મૂકવાનો તો પોયરો ચા નાસ્તો કરે. હું આજે નાસ્તામાં યાર આ મન નહીં ભાવે, પતી ગયો ખેલ આપણો તો. તો ફાઇન ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધી લે છે, એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા એક્ટિવ હોય. આપણે આપણે તો ટ્યુશનમાં બેઠેલા છે મોરેલામાં. હે मैं कौन हूँ? ઓન ધ મૂવ, હંમેશા કંઈક કંઈક પ્રવૃત્તિશીલ હોય, એન્ડ નેવર લેઝી, ક્યારે પણ આળસુ નહીં હોય. પેલો જો ચોપડા વગર ની નોટ ની ફાઇલ ની પેન ની, અરે સાહેબ આપણે તો સ્વામી વિવેકાનંદ નું રીમેક છીએ. માસ્તર ભણાવ્યું હિદ્દુ મસ્તકમાં પુસ્તકની ઝંઝટ જ નહીં જોઈએ. મૂકું it is so positive, we have a lot to learn from them. આપણે એમની પાસે ઘણું બધું શીખવા જેવું છે. એટલા માટે જ મેં કદાચ એવું સાંભળેલું કે દત્તાત્રેય ભગવાને પોતાના કંઈક કેટલા ગુરુ કરેલા નહીં ખબર હોય, અને એમાં મેજોરિટી જે ખરા એ પશુ પક્ષી અને પ્રાણીઓને બનાવેલા ગુરુ. દત્તાત્રેય ભગવાન આપણે કદાચ દત્ત બાવની પણ ગાતા હોઈએ, પણ એ ખબર નહીં હોય કે આ કોના માટે ગાઈએ છે. હા દત્ત બાવની સાહેબ ગાયેલું, જય યોગેશ્વર દત્ત દયાળ એવું કઈ સમથિંગ સમથિંગ. હા સાહેબ સાહેબ અમે તો બહુ માનીએ. કોનામાં માને નહીં ખબર સાહેબ. અમે રોજ દત્ત બાવની ગાઈએ. કોના માટે ગાઈ સાહેબ નહીં ખબર. દત્તાત્રેય ભગવાન એમણે જેમના ગુરુ બધા જેને બનાવેલા, કૂતરાને ગુરુ બનાવ્યા કે કૂતરા પાસે વફાદારી શીખવા જેવી છે. નદીને ગુરુ બનાવી કે ભાઈ જો મારી ભૂલ નહીં થતી હોય તો, કે ભાઈ નદી જે ખરી નિર્મળ છે, હંમેશા વહેતી રહી. કદાચ જો મારી ભૂલ નહીં થતી હોય તો કે ને કે ગાયને પણ ગુરુ બનાવેલી હતી કે ઝાડને વૃક્ષને ગુરુ બનાવી શકાય. એ કે ને કે પથ્થર મારો તો પણ ફળ આપે, છાંયડો આપે. તો આપણે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, એમની પાસે ઘણું બધું શીખવા જેવું છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન? હેઝિટેશન નો અર્થ થાય ખચકાટ. ક્વિટ એટલે છોડી દેવું. ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, એક સારા પગારવાળી નોકરી, ગૂગલમાં નોકરી કરતો હતો,
20 લાખ 25 લાખનું પેકેજ હશે. નેટ પર સર્ચ કરો તો ખબર પડે કે ગૂગલમાં એવરેજ પગાર કેટલો ચાલે. અને એવી જોબ છોડીને વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ વેન્ચર, સાહસ, કે આમાં ભાઈ આખો ટાઈમ ફૂલ ટાઈમ આમાં જ ગૂગલ છોડીને ગટર સાફ કરવાની. આવું સાહસ તમે કર્યું તો કઈ મતલબ ખચકાટ નહીં થયો કે ગૂગલમાં કેટલી ટકાટક ઓફિસ હોય એસી વાળી ને આમાં તડકામાં કામ કરવા ડાયરેક્ટ આવવાના. સારું જગ્યા પર નોકરી છે એને પાર્ટ ટાઈમ પણ તમે કરી શકતે ને, ભાઈ શનિ રવિ હું કામ કરા, અથવા તો ગૂગલની નોકરી પૂરી થઈ જાય પછી સાંજે આવીને એ કામ કરે. તો આમાં ફૂલ ટાઈમ આમાં જ વોટ વર ધ ઓપ્શન્સ યુ વે, તોલવું, કમ્પેર કરવું, બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન, તમે તમારા નિર્ણય પર આવ્યા કે મારે હવે ગૂગલની નોકરી છોડી દેવી છે અને ફૂલ ટાઈમ સવારે ઉઠે એટલે શાનો વિચાર કરો, બસ આજે કાં સાફ સફાઈ માટે જાઉં, તે પણ સ્વેચ્છાએ. અને કદાચ એમાં મેળ નહીં ખાધો, કોણ સપોર્ટ કરશે ભાઈ? આવો કોઈ વિચાર કરે કે નહીં કરે કે એમને જ નોકરી, બસ આજથી હું ગૂગલ છોડીને ગટર સાફ કરવાનો? કોઈ હો ગાંડો કહે હલા તને, કોઈ હો ગાંડો કહે. તારા માતા પિતાને શું કહેશે કે આ તમારો પોયરો આલા બુદ્ધિનો છાંટો છે કે નહીં, એમાં આટલી મસ્ત નોકરી છોડીને કે નહીં કે આ ધંધા કરેલા યાર, ગટર સાફ કરવા બેઠો બબુચક જેવો. ચાલો એ તો ગાંડો હતો પણ તમારે તો બુદ્ધિ આપવી જોઈએ ને. સગાવાલા કેવું કેવું બોલે તો અઘરો ખેલ થઈ જાય. બોર્ડનું રિઝલ્ટ આવવા દેવું એટલે તમને બધું ખબર પડશે. સારું આવ્યું તો બહુ સારી વાત છે. અમને તો પહેલેથી ખબર હતી કે અમારો લાલુ જે ખરો તો બહુ હોશિયાર, બહુ મહેનતુ પૈરો. અમારી જે ગુડ્ડી ખરી, અમારી જે સોનું ખરી ને, અરે અમારા ખાનદાનનું ગૌરવ છે અલા યાર. અને જો એ ભૂલે ચૂકે જો કે નહીં કે 96 ની જગ્યા પર 69 ઊંધા તો થઈ ગયા, અમે તો પહેલા જ કીધેલું આ તમારી પોરી તમારા હાથમાં જ નથી, તમારો પોયરાને કે ને કે એના લખણ અમને પહેલેથી ખબર. જુઓ પછી કેવું કેવું સાંભળવા મળે તે. પાછા અડોસ પડોશ વાળા અમુક તો એવા હોય, બધા નહીં પણ અમુક એવા હોય જે પહેલા આગલે દિવસના ટકે આવતીકાલે તો તમારા પોયરાનું રિઝલ્ટ કેમ બહુ સરસ, હું કાલે તમારી મેથી મારું. હવારના તે રોજ 8 વાગે ઉઠતું હોય એ કેરેક્ટર, તે દિવસે 5 વાગ્યાનું ઉઠી જાય, રિઝલ્ટ આવ્યું કે નહીં એને પહેલા જોઈ લીધેલું હોય. એને ખબર હોય તમારે કે આનું કે ને કે 50% જ આવેલા છે, એ ડોક્યા કરી કરીને આવે એમ કે દેખાય નહીં. તો વાડામાં હોય એકાદ બે વખત આટો મારે કે અહીંયા વાડામાં આવે તો અહીંયાથી પૂછું, પછી છેલ્લે બપોર સુધીમાં તો ઘરે આવી જાય, તમે તો બહાર દેખાય જ નહીં, હું રિઝલ્ટ આવ્યું. 50, હા અમે જોયું 50% જ આવ્યું, 50%માં તો શું થાય, કઈ થાય નહીં હે. તમારા કેટલા આવેલા, હું તો 3 વાર ફેલ, તો જાની તું તારું. હવે આવા આવા જે ખરા નમૂના આપણને મળતા હોય. આવા તો 10માનું રિઝલ્ટ તમારું મજા આવશે. It is always, it is always good, it is always good to decide in favor of what you love to do. જે કામ કરવામાં તમને મજા આવતી હોય, જે કામ કરવામાં તમને મજા આવતી હોય એના સંદર્ભમાં જો વિચારો તો એ હંમેશા સારું જ હોય. યુટ્યુબ પર જો તમે સર્ચ કરશો તો તમને પુષ્કળ વિડીયોઝ મળી રહેશે. કોઈ મોટિવેશનલ સ્પીકર એવો નથી કે જેણે આ ટોપિક પર વિડીયો નહીં બનાવ્યા હોય. સર્ચ તો કરો. ચેક કરી લો. પેશન પર કેટલા બધા લોકોએ વિડીયો બનાવ્યા છે. પેશન એટલે તમારું બાઇકની વાત નથી કરતો બેટા. રાજ સમાની, પેલા કે ને કે સંદીપ મહેશ્વરી, બધા જ. આ કોણ છે? આ તો બીજો કોઈ છે.
જોનાથન પોકલુડા, માય પેશન, એની સાથે જરાક નામ લખી દેવું પડે પેશન ની સાથે, તો કદાચ કંઈક આવે વ્યવસ્થિત. પેશન ની સાથે કંઈક નામ લખી દઈએ, ભાઈ આપણે સંદીપભાઈ નું નામ લખી દઈએ, સંદીપ માહેશ્વરી. હવે ચેક કરો કે એના કેટલા વિડીયો છે. 2 ways to discover your passion, કેટલા બધા એના પેશન ના વિડીયો એને બનાવેલા છે. તો ને આ अपने पैशन को प्रोफेशन कैसे बनाए, अपने अंदर के टैलेंट को कैसे पहचाने, मिडिल क्लास की सोच को बदलना सीखो. કેટલા બધા વિડીયો છે. સંદીપ મહેશ્વરી ના આટલા વિડીયો છે. તમે બીજો કોઈ મોટિવેશનલ સ્પીકર પકડી લો, વિવેક બિંદ્રા પકડી લો, એનો આટલા ઢગલો વિડીયો મળશે કે પેશન ને પ્રોફેશન માં બદલો. સવારે 6:30 વાગ્યાનો ઘરેથી નીકળેલો છે, અત્યારે 8 વાગવાના, 14 કલાક પછી પણ એ જ રીતે ઉછળકૂદ સાથે કઈ રીતે બેચ લઈ શકાય. જો તમે પાછું પાણી પૂરું થઈ ગયું છે. જો તમે પેશન સાથે કામ કરતા હોય, પેશન ને પ્રોફેશનમાં ફેરવેલું હોય, તો તમે 14 કલાક કામ કરી શકો. બાકી જોઈ લેવાનું બીજા જે માત્ર ખાલી આમ જ નામના ટીચર બન્યા હોય, ચાલો બીજું કઈ નથી તો શું કરીએ, ચાલો ટીચર બની જઈએ, તો એ લોકો ઢીલા થઈ જાય. એ લોકો ઢીલા થઈ જાય. આ મારો કે ને કે આજનો 12મો લેક્ચર હશે કદાચ. 2 કલાક ટ્રાવેલિંગ ના કાઢી નાખવાના, 12મો, 99% 12મો લેક્ચર હશે. તો કેવી રીતે કામ કરાય? 12 કલાક કે ને કે સ્ટેમિના સાથે, એ જ એન્થુઝિયાઝમ સાથે, એ જ એનર્જી સાથે કેવી રીતે ટકી શકાય. અને પાછું હું જનરલી બેસીને લેક્ચર લેવામાં ઇન્ટરેસ્ટેડ નથી. એ સાલું આવડતું ને બેહીને કેવી રીતે ભણાવે, મને તો દેખાતા જ બંધ થઈ જાય. પેશન ને પ્રોફેશનમાં ફેરવો. બીજું એક સ્ટેટમેન્ટ જે અંદર આપેલો છે તેનો મિનિંગ એ જ નીકળે, લવ નહીં, ડુ વોટ યુ ડુ વોટ યુ લવ. ડુ વોટ યુ લવ. આના પર પણ પુષ્કળ કે નહીં કે વિડીયોઝ તમને મળશે. પુષ્કળ વિડીયો મળશે. વોટ શુડ યુ ડુ, વાય શુડ યુ ડુ વોટ યુ લવ. આપણે એપલ નો માલિક, એપલ ફોન આઈફોન બનાવવા વાળો, ડુ વોટ યુ લવ. પુષ્કળ પુષ્કળ વિડીયોઝ હશે, સ્ટીવ જોબ્સ ના અને બધાના જ હશે. ઇન્ટરનેશનલ ટોપિક છે. તમે મુદ્દો ચૂકી જાઓ છો. મારી તકલીફ એ છે ખાલી કે તમે મેઇન મુદ્દો ચૂકી જાઓ છો. ઘરે આજે જાઓ ને એટલે પપ્પા આવે ત્યારે જોવાનું, પપ્પા જો કે ને કે હાવ ઢીલા ઢીલા થઈને આવે. અમુકના ઘરમાં તો પરિસ્થિતિ એવી હોય કે પપ્પા આવે ને એટલે મમ્મી એ કે ને કે બૂમ મારે, ચાલ તો લાલુ સોનુ, ચાલ તો એ બધું મૂકતો, પપ્પા આવવાના, ટીવી બંધ કરી દે, નહીં તો પપ્પા ગુસ્સે થશે. એટલે ઘરમાં આવતાની સાથે ગુસ્સે થશે. કેમ અલા? પેશન ને જો પ્રોફેશનમાં બદલેલું હોય તો નહીં વાંધો આવે. બરાબર, અઘરું છે. તમને જે ગમતું હોય એ તમે કરી શકતા નથી બધી વખતે. નહીં તો 3 ઇડિયટ મૂવી નહીં બનેલું હતું. ફરહાન, ફોટોગ્રાફી, બરાબર, અઘરું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી નોકરી છોડી, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. હું ત્યાં મારા મિત્રો સાથે હજુ પણ ટચમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. ગૂગલમાં મારી જે નોકરી હતી તે પૂરી થઈ, પ્રોફેશનલ રિલેશન પૂરા, પણ ઇમોશનલ રિલેશન તો હજુ ખરા. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010માં એ ભાઈએ નોકરી છોડેલી અને 2017માં તો ચોપડીમાં પાઠ આવી ગયો. 7 જ વર્ષમાં. આપણે તો 70 વર્ષ જીવીએ તો આપણા પાઠ નથી છપાતા. ઓર એલ્સ એને કીધું કે 2010માં મેં નોકરી છોડી ત્યારે મને થઈ ગયેલું કે આ મારે નોકરી છોડવી પડશે. ઓર એલ્સ નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ. ડેરિંગ, સાહસી. અત્યારે મારો એક મિત્ર જે ખરો, બહુ પરમ મિત્ર છે એમ, તે મને કન્ટિન્યુઅસલી કહે કે તને પહેલા હું આ યાર કે ને કે
નોકરી કર્યા કરે, તમે 20-25 હજારની નોકરીમાં હું અલા રાખેલું એમ કે. છોડો અલા યાર, પોતાનો ધંધો કરાય, પોતાનો બિઝનેસ કરાય. મેં કીધું થબો જરાક, મેં કીધું 1-2 વર્ષ પછી ભાઈ કે નહીં કે બધું મોહ માયાનો ત્યાગ કરી જ દેવાના છે. ડેરિંગ ઇનફ ટુ ડુ સો. જો અભી નહીં તો કભી નહીં, ઇટ ઇઝ નાઉ ઓર નેવર. અત્યારે જો કે ને કે આ નહીં છોડા તો પછી મારાથી કોઈ દિવસ નહીં છોડાશે. નોકરીની બાબતમાં એવું જ હોય, તમે જે જગ્યા પર 3 કે 4 વર્ષ કાઢી નાખ્યા ને એ જગ્યા પરથી પછી નોકરી છોડવું બહુ અઘરું થઈ જાય. તમને ઓપ્શન મળતા હોય ને તો પણ નહીં છોડાય. મને પૂછો ને, આપણો વ્યક્તિગત અનુભવ છે. તમારા પપ્પાને પણ જો તમે કહેશો ને કે પપ્પા આની જગ્યા પર કોઈ બીજી કોઈ જગ્યા પર સારી નોકરી મળતી હોય તો બેટા હવે આપણે અહીં કે ને કે 10 વર્ષથી આપણે અહીં નહીં છોડે હે. કારણ કે મેન્ટલી તે એન્વાયરમેન્ટ સાથે સેટ થઈ ગયેલા હોય, ઇમોશનલી પણ એટેચમેન્ટ થઈ જાય. 3-4 વર્ષ પછી તમે કે ને કે મને તો કે ને કે મારતાના સાથે અમે જતા ને, પપ્પા તમારી સ્કૂલ આવી. મેં કીધું બેટા મારી નથી, આપણી નથી. નેવર. હું કોઈ દિવસ મારી સ્કૂલ એવો શબ્દ પ્રયોગ કરું જ નહીં એમ. મારી નથી ભાઈ. બરાબર. એટલે અઘરો ખેલ છે એમ. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. આટલા મોટા પ્રમાણમાં જ્યારે પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસી રહ્યો અને કે ને કે બસ કે ને કે કંઈ જ નહીં કરું તો એ તો ભાઈ ખરાબ કહેવાય. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. મારે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને જે કરવું હતું એના માટે મારું કે ને કે ફૂલ એટેન્શન, મારું પૂરું ધ્યાન એમાં રહેવું જોઈએ. મારું પૂરું ધ્યાન એમાં રહેવું જોઈએ. મને કંઈક બાબતમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી એના માટે ટાઈમ આપવો પડે. અને તમે બીજી બધી પ્રવૃત્તિઓ કરતા કરતા એની સાથે એને ટાઈમ નહીં જ આપી શકો. અઘરું છે. હું પણ બહુ પ્રયત્ન કરું કે ભાઈ મારે આ કામ કરવું છે, આ કામ કરવું છે, મને આનો શોખ છે, પણ નહીં ટાઈમ નીકળે. આ જુઓ 8 તો અહીંયા વાગ્યા છે. ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈએ, જમીએ એટલે 9 વાગી જશે. ટાઈમ પૂરો. સો આઈ લેફ્ટ ગૂગલ. હાઇલાઇટ કરજો. આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. EFI માટે મેં ગૂગલ છોડી દીધું. બાકીનું આપણે કાલે જોઈશું. સ્પેલિંગ પણ તમારે લખવાના છે, તો એ બાબતનું જરાક કાળજી રાખજો.